વૈશ્વિક કલ્યાણના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ભારત અને વિદેશમાં 108 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ભગવાન લકુલિશજીના શિવ સંકલ્પ વિશ્વના સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન અંતર્ગત પૂજ્ય પ્રીતમ મુનિજી યજ્ઞ દ્વારા વૈશ્વિક કલ્યાણના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા ભારત અને વિદેશમાં 108 પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું, જેમાં પ્રથમ પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું। લકુલિશધામ પ્રીતમપુરમ કાયાવરોહન ખાતે પ્રથમ વખત પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ પ્રસંગે પ્રવચનમાં પ્રીતમ મુનિએ ગુરુકુળનો અર્થ સમજાવતા શ્રી કૃષ્ણ, શ્રી રામ અને સાંદીપની ઋષિના ઉદાહરણ દ્વારા જણાવ્યું કે ગૃહે રહીને વિદ્યા અભ્યાસ કરો એટલે ગુરુકુળ। ગુરુકુળને વિશેષતા દર્શાવતા વિવિધ ઉદાહરણો ટાંકતા પ્રીતમ મુનિજીએ વિવિધ વિદ્યાપીઠની ગુરુ પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો। વસુદેવ કુટુંબની ભાવનાને ઉજાગર કરવા જણાવ્યું કે આ ગુરુકુળ માત્ર હિન્દુઓ માટેનું સનાતન સંસ્કૃતિના પુનરુત્થાનની શરૂઆત છે। મુસ્લિમ આક્રાંતોએ અનેક ગુરુકુળોને નષ્ટ કરી ગુરુકુળ પરંપરાને નુકસાન પહોંચાડી અને અંગ્રેજો દ્વારા ગ્રેજ્યુએશન એક્ટ, જે મેકલો એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ભારતીય શૈક્ષણિક પરંપરામાં જે દૂષણ બેસાડવામાં આવ્યું છે તેની સામે સંસ્કૃત ભાષા રાષ્ટ્રીય ભાષા, દેવ ભાષા સંસ્કૃત, રાષ્ટ્રીય ભાષા હિન્દી અને અદ્યતન ભાષા અંગ્રેજીમાં ફરજિયાત કરીને બાળકોને 2 કે 3 વર્ષમાં કડકડાટ અંગ્રેજી, શુદ્ધ સંસ્કૃત અને શુદ્ધ હિન્દીમાં નિરૂપણ કરવામાં જણાવવાનું હતું। આ હિન્દુ ગુરુકુળ ભારતીય શિક્ષણ પ્રણાલી અને આધુનિક શિક્ષણ પ્રણાલીનું સંપૂર્ણ મિશ્રણ છે। આધુનિક શિક્ષણ અને હિન્દુ સનાતન સંસ્કૃતિના વિચારો અને મૂલ્યો જ્ઞાનની સાથે શારીરિક ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે। ઘોડેસવાર કેન્દ્ર, રાઇફલ્સ તાલીમ, જૂની અને નવી રમતોમાં તાલીમ જેવા ઘણા શારીરિક તાલીમ કાર્યક્રમો ગુરુકુળ સાથે સંકળાયેલા છે। હિન્દુ ગુરુકુળ ખૂબ જ આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે। તમામ વર્ગખંડો વાતાનુકૂળ છે અને શિક્ષણ માટે સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે, સાથે 20 કોમ્પ્યુટર સાથેની અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ પણ છે। વિદ્યાર્થીઓ કોઈપણ મુશ્કેલી વિના સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે એર કન્ડિશનર હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે। હિન્દુ ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોશાક પહેરવો પડશે અને સમયપત્રનું ફરજિયાતપણે પાલન કરવું પડશે। હિન્દુ ગુરુકુળમાં અભ્યાસની સાથે હિન્દુ સનાતન સંસ્કૃતિ સંસ્કારના ભાવરૂપ દરરોજ સંધ્યાક્રમ, યોગ, યજ્ઞ અને દેવ પૂજાનું પાલન કરવું જરૂરી છે। વધુમાં પૂજ્ય પ્રીતમ મુનિજીએ જણાવ્યું કે ओम आज गुजरात राज्य के बड़ौदा जिला के कायावरोहण महातीर्थ में भगवान लकुलिश जी के शिव संकल्प विश्व में सनातन संस्कृति पुनरुत्थान के अंतर्गत पंचकुंडी यज्ञ का भारत में और विदेशों में 108 जगह आयोजन करने के संकल्प के साथ प्रथम पंचकुंडीय महायज्ञ का यहाँ पर आयोजन किया गया। उसका उद्देश्य है हमारी सनातन संस्कृति की यज्ञ विद्या के द्वारा मनुष्य के जीवन में लाभ हो, प्रकृति का उत्तम रीति से कल्याण हो, प्रकृति सभी के लिए स्वस्थ कल्याणकारी बने। और हमारे शास्त्रों ने कहा कि यज्ञ के द्वारा व्यक्ति श्रेष्ठ जीवन तो प्राप्त करता ही है, साथ में इलेक्ट्रोमैग्नेटिक और बायोकेमिकल ऊर्जाओं का श्रेष्ठतम मूल्य प्राप्त होते हैं। तो हमारा यहाँ उद्देश्य है कि भारत में और विश्व में यज्ञ का प्रसार हो, सनातन धर्म का प्रसार हो, संस्कृति का कल्याण हो और सबके कल्याण के लिए हम प्रयत्न करें। वर्तमान में गुजरात से शुरू करके गुवाहाटी, आसाम तक और जम्मू से शुरू करके कोयम्बटूर, चेन्नई तक ये पंचकुंडी यज्ञों का आयोजन होने जा रहा है। आज इसका ये प्रथम यज्ञ है। भारत के सभी आत्मीयजनों जो इस कार्य में जुड़ना चाहते हैं उन सबका स्वागत है। और वडोदरा के कायावरोहण महातीर्थ में आप सबको हमारे आश्रम में, जहाँ पर निःशुल्क भोजन, निःशुल्क निवासी व्यवस्था, यज्ञ योग का प्रशिक्षण और गौ सेवा, गुरुकुल सेवा इत्यादि चलता है, इसमें सबका स्वागत है। ओम जय भगवान। कायावरोहण लकुलिश आश्रम खाते परम पूज्य प्रीतम मुनि द्वारा 108 पंचकुंडी यज्ञों शुरुआत आज करवामां आवी छे। आज प्रथम पंचकुंडी यज्ञ कायावरोहण खाते करवामां आव्यो छे અને આના પછી સમગ્ર દેશમાં अलग अलग વિસ્તારોમાં, अलग अलग શહેરોમાં, अलग अलग રાજ્યોમાં 108 જેટલા પંચકુંડી યજ્ઞ કરવામાં આવશે, જેના દ્વારા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર, હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર, યજ્ઞના ફાયદા બ્રાહ્મણ તરીકે એટલું સમજું છું કે યજ્ઞ કરનાર અને કરાવનાર બંનેને આનાથી ફાયદો થાય છે। સાથે સાથે જ આ યજ્ઞોથી પર્યાવરણની પણ શુદ્ધિ થાય છે। અત્યારે જે
પ્રદૂષણ છે એમાંથી પણ લોકોને મુક્તિ મળે એ યજ્ઞો દ્વારા. એટલે આ પ્રયત્ન કરવા બદલ પ્રીતમ મુનિજીને અભિનંદન આપું છું અને અહીંયા બોલાવી જે આ યજ્ઞમાં સહભાગી થવા માટેની તક આપી એ બદલ એમનો આભાર પણ માનું છું. અને ફરીવાર જ્યારે પણ તક મળે એમના આ યજ્ઞના કાર્યક્રમમાં સહભાગી થઈને આહુતિ આપવા માટે પણ એમને કીધું છે કે અમે પ્રયત્ન કરીશું. અને જ્યાં હવે સંસ્કૃતિને ઉજાગર કરવાના અને સનાતન ધર્મને મજબૂત કરવાના પ્રયત્નો થતા હોય ત્યાં અમારે ઉપસ્થિત રહેવું એ અમારી બ્રાહ્મણ તરીકે અને હિન્દુ તરીકે અમારી ફરજ છે. અને ફરજના ભાગરૂપ અહીંયા આગળ આવ્યો છું. અને આવા યજ્ઞો સમગ્ર દેશમાં થતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. જય શ્રી